ભાગવત કથા 31 થી 6 સુધી રાજકોટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ને આંગણે હતી। આ કથાના વ્યાસપીઠે બેન જાનવીબેન પંડ્યા બહુ સરસ કથા દરેક વ્યક્તિને ખૂબ સરસ સમજાઈ જાય એવી રીતે એમને કથાનું આખું જે વક્તવ્ય આપ્યું છે। સંગીતમાં પણ એમને સારી રુચિ છે, ગાઈ શકે સારું। બીજું જાનવીબેન, આપણે એક સવાલ છે કે તમે કોઈ આના માટે કોઈ સ્પેશિયલ કોઈ વર્ગ ચાલુ કર્યા હતા, શિક્ષણ લીધું હતું, કોઈ ગુરુ છે કે કેવી રીતે છે? ભાગવત માટે મળ્યા છે, ભાગવતજી દ્વારા મળ્યા છે। જ્યારે ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતાના ચરણોમાં વંદન। તમારો પ્રશ્ન એ હતો કે આના કોઈ વર્ગ, તો પહેલાં તો બ્રાહ્મણ કુળનો મારો જન્મ અને અમારા પરંપરા મુજબ બ્રાહ્મણોના જે ઋષિકુમારો હોય એ વેદાભ્યાસ કરવા માટે જાય, પણ મેં ક્યાંય અભ્યાસ કર્યો નથી। મારા માતા પિતા દ્વારા જ મને આ સંસ્કારો મળ્યા છે। ખાસ તો અમારા ઘરે આજથી 10-12 વર્ષ પહેલાં સત્સંગ હતો। મારા પિતાજી દીપકભાઈ પંડ્યા એ કથા માટે તૈયાર થયા હતા। એ પોતે કથાકાર હતા અને એમને એક કથા માટેની તૈયારી ચાલુ હતી। 70 કે 80 વર્ષના વૃદ્ધો એમને સાંભળવા આવે, સત્સંગ કરે। તો એક દિવસ પિતાજી નહીં તે મનમાં વિચાર આવ્યો કે દરરોજ જમીએ તો પેટ ભરાય, એમ એ તો શરીરનો ખોરાક થયો, પણ આત્માનો ખોરાક સત્સંગ છે। એટલે એક દિવસ પપ્પા ઘરે નહીં એટલે મનમાં વિચાર થયો કે ચલો આજે ઘરમાં સત્સંગ નથી તો કંઈ મજા નથી આવતી। એટલે પછી મારા માતાશ્રીને મેં વાત કરી કે આપણે સત્સંગ કરીએ તો એમ હું ભાગવત વાંચું ને તમે બધા સાંભળો। કે મારી ખૂબ નાની, લગભગ 10 કે 11 વર્ષની ઉંમર, અને મમ્મીએ સરસ મજાની વ્યાસપીઠ તૈયાર કરી। એક બાળપણ હતું એટલે એવું થાય કે ભાઈ હું પણ એક વ્યાસપીઠ ઉપર બેસું ને એક બાળકને મનાવવા માટે થઈ અને એમને ગમે એવું મમ્મીએ સરસ મજાની વ્યાસપીઠ તૈયાર કરી। પછી હું કથાનો સત્સંગ કરું અને બધા ગામના લોકો આવીને સાંભળે। એવો સત્સંગ અમારે લગભગ 1.5 વર્ષ સુધી ચાલ્યો। 1.5 વર્ષ પછી મારી પ્રથમ કથા ગોંડલ મુકામે રામદેવજી મહારાજના મંદિરે, ખારાવાડા રામદેવજીનું મંદિર, ત્યાં પ્રથમ કથાની શરૂઆત થઈ। એટલે બાળકના સાચા ગુરુ તો એના માતા પિતા હોય। ઘરમાં જે સંસ્કારો મળે, કહેવાય ને કે ઘરની વાણી પોપટ બોલે। તમારા ઘરમાં જેવું વાતાવરણ હોય એ દ્વારા તમારું બાળક ઘડવાય। એટલે બીજું બેન કે તમે જે આ ભાગવત કથા કરો છો તો અંદાજે તમે કેટલી કથાઓ કરી હશે? હાલમાં મારી આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં 65ની કથા પૂર્ણ થઈ છે। તો પછી એવું કે આ રાજકોટમાં પહેલી કથા છે કે પછી તમે ગુજરાતમાં કેટલી કથા કરી, કે રાજ્યની બહાર કેટલી કરી, કે દેશની અંદર દેશની બહાર કેટલી કરી, કેવી રીતે કથાઓ કેટલી કરી? ગુજરાતમાં પણ ઘણી બધી કરી છે, શહેરોમાં, ગામડાઓમાં, ગૌશાળાની હોય કે કોઈ આવા સેવાકીય ટ્રસ્ટની હોય। પછી ગુજરાત રાજ્યની બહાર પણ ઘણી બધી જગ્યાએ, હિમાચલ, ઉત્તરાચલ, એ બધી જગ્યાએ કથા કરી છે। અને હવે જ્યારે ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે વિદેશ ગમન કરીશું। તો એટલું તો ખરું કે તમે ગુજરાતની બહાર કથા કરી છે, તો એ કથા તો તમે હિન્દીમાં કરી હશે ને? હા, મેં હિન્દીમાં પણ ભાગવત કરી ચૂકી છું। તો પછી બીજું કે મેં તમારી જે 31-5 થી આજે 6 સુધીની ભાગવત કથા સાંભળી, એમાં તમને ખાસ કયા પાત્રો વધારે સારા લાગ્યા? ભાગવતમાં તો બધા પાત્રો સરસ જ છે અને દરેક પાત્રના કંઈક ને કંઈક મને તમને એમાંથી શીખવા મળે। પણ બધાને, મને નહીં પણ બધાને ગમે છે એવું પાત્ર ભગવાન કૃષ્ણ, કે જે બધાને વાલા લાગે। કૃષ્ણ બીજું કે કૃષ્ણ ભગવાન તો દરેકના હૃદયમાં છે, સુખદેવજીને કેમ પસંદ કર્યા એના વિશે? વ્યાસજી જ્યારે ભાગવત લખ્યું
ત્યારે સુખદેવજી એમની પાસે નહોતા એમના આશ્રમમાં. ભાગવતમાં એ પ્રસંગ છે કે જ્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો, પ્રાગટ્ય થયું, ત્યારે જે જન્મતાની સાથે જ એમના પિતાના ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા હતા. વ્યાસજીએ ભાગવત રચ્યું પછી ભાગવત માટે પાત્રતાની વધારે જરૂર પડે, કારણ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું છે કે આ ભાગવત છે એ અધિકારી જીવોની કથા છે, અધિકાર વિના ભાગવત પ્રાપ્ત થાય નહીં. એટલે વ્યાસજી અધિકારીની શોધમાં હતા. એક દ્રષ્ટિ ગઈ એમના પુત્ર ઉપર, સુખદેવજી મહારાજ ઉપર. હવે પ્રશ્ન એમ થાય કે સુખદેવજી મહારાજ તો પુત્ર હતા, પણ વ્યાસજીએ એમને પુત્ર તરીકે પસંદ નહોતા કર્યા, પણ ભાગવતજી માટે પાત્ર હતા, અધિકારી હતા, એટલા માટે એમણે સુખદેવજી મહારાજની પસંદગી કરી. બીજું કે ભાગવત કથા તમને ઘણી જગ્યાએ તમે કરી હશે, પણ તમે જે રાજકોટમાં ભાગવત કથા કરી તો એમાં તમને કેવો માહોલ લાગ્યો? ઘણા સમયથી રાજકોટમાં આવવાની ઈચ્છા હતી કથાની, પણ ઠાકોરજીની વિશેષ કૃપા કે 2 વર્ષ પહેલાં પણ જયેશભાઈ દ્વારા ભાગવત કથાનું આયોજનનો એ ચાલતો હતો ક્રમ, પણ કોરોનાને લીધે પછી એ મહામારીના લીધે પછી કંઈ આયોજન ત્યારે પછી કેન્સલ કર્યું. અને ખાસ અત્યારે આ અગ્નિકાંડમાં જે મૃતકો મૃત્યુ પામ્યા પછી જયેશભાઈને વિચાર આવ્યો કે ભાઈ આપણે જનકલ્યાણ અર્થે અને એ જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમના આત્માના કલ્યાણ અર્થે આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ. અને રાજકોટવાસીઓનો ખૂબ પ્રેમ મળ્યો છે અને ધાર્યું નહોતું કે આટલો અમને યશ આ કથામાંથી મળશે. અને ખાસ તો કૃષ્ણ માટે લાગણી છે, એટલે કૃષ્ણ જેની માટે આપણને લાગણી હોય ને એમની કથા કહેવા મળે, સાંભળવા મળે એટલે વધારે આનંદ થવાનો જ છે. એટલે રાજકોટવાસીઓનો ખૂબ પ્રેમ મળ્યો છે અને હું પણ એવો પ્રેમ રાજકોટવાસીઓને આપતી રહું. અને જે પણ એમની અપેક્ષાઓ મારા માટે છે એ અપેક્ષા હું પણ એમાં ખરી ઉતરું ઠાકોરજીને પ્રાર્થના કરું. તો આમ તમને એવું થાય કે રાજકોટમાં તો મારી વારે વારે કથાઓ થાય તો સારું, એવું એવી તમને ચાહના ખરી? 100% ઘણી વાર થાય છે અને હજુ પણ ઠાકોરજીની ઈચ્છા હશે તો વારે વારે જ્યારે જ્યારે પણ રાજકોટવાસીઓ અને રાજકોટમાં ચાલતી આ સેવાકીય ટ્રસ્ટો છે અથવા તો ગૌશાળા છે, જનકલ્યાણ માટે જ્યારે પણ રાજકોટ બોલાવશે ત્યારે હું ને મારો પરિવાર કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર અમે સેવા ભાગવતજી દ્વારા કરીશું. તો મિત્રો, આજે જાનવીબેન પંડ્યા જે વ્યાસપીઠ ઉપર હતા સપ્તાહ દરમિયાન એમને ઘણી ખરી વાતો એમને કરી. ઘણું બધું આમાં તો શું છે કે લિમિટેડ મીડિયાની અંદર આપણે વાતો કરવાની હોય, પણ આપણે ફરી ક્યારેક એમની સપ્તાહ રાજકોટમાં થાય અને ત્યારે ફરી આપણે એમની મુલાકાત લેશું. ત્યાં સુધી આપ સર્વનો આભાર.